તો નર્મદાના ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીનું લગ્ન જીવન હાલ ચર્ચામાં છે। પત્ની પ્રિયંકાએ પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવી હોવાનો અને પિયર તરફથી ₹50 લાખ દહેજની માંગ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો। પ્રિયંકાએ રાજસ્થાનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આરોપ મૂક્યો છે કે જગદીશ સોની અને અન્ય મહિલા સાથે અફેર ધરાવતા હોવાથી તેને માર મારી ઘરેથી કાઢી મૂકવાની સાજિશ રચાઈ। તેની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તી સંબંધ બાંધીને તેનો વિડીયો બનાવાયો તેમજ 20 ઓક્ટોબર 2025થી તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે। બીજી તરફ ટીડીઓ જગદીશ સોનીએ તમામ આક્ષેપો નકારી કાઢતા જણાવ્યું કે ખાનગી મેરેજ બ્યુરો મારફતે રાજસ્થાનની પ્રિયંકા સાથે લગ્ન થયા અને લગ્ન સમયે કે ત્યારબાદ કોઈ દહેજ લેવામાં આવ્યું નથી। मेरी शादी को लगभग 6 महीने हुए हैं। शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज, मारपीट तथा मानसिक, शारीरिक, भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है। मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है। उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है, जिसके चैट्स और साक्ष्य मेरे पास सुरक्षित है। मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध अप्राकृतिक यौन संबंध बनाए गए, जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है। इसके अतिरिक्त मुझे मेरे साथ छेड़छाड़ की घटनाएं भी